वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनं महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પૂર્વાર્ધ અધ્યાય 6ની અંદર જે પૂતનાનું ચરિત્ર આવે છે એ પૂતના પૂર્વજન્મની અંદર કોણ હતી એ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ ધ્યાનપૂર્વક શ્રવણ કરી એને આત્મસાત કરી લે। ગર્ગ સંહિતાની અંદર ગોલોકખંડ અધ્યાય 13 શ્લોક 30થી 34ની અંદર ગર્ગાચાર્યજી આ પૂતના પૂર્વજન્મની અંદર કોણ હતી તેની વાત કરે છે। પૂતના જે છે એ પૂર્વજન્મની અંદર બલિરાજાની પુત્રી રત્નમાલા હતી। શ્રીમદ નારાયણ ભગવાન વામન રૂપ ધારણ કરીને બલિરાજાનો ઉદ્ધાર કરવાને અર્થે એની યજ્ઞશાળાની અંદર પધારે છે। એ વખતે વામન ભગવાનનું રૂપ જે છે એ એટલું બધું મનોહર હતું કે એને જોઈને આ રત્નમાલા જે છે એ મનોમન વિચાર કરવા લાગી કે જો મારો પણ આવો બાળક હતે ને તો હું એને મારું સ્તનપાન કરાવતી। સર્વ અંતર્યામી ભગવાન શ્રીમદ નારાયણે એના એ સંકલ્પને માન્ય રાખ્યો અને પછી જ્યારે વામન ભગવાન વામનમાંથી વિરાટ થઈ ગયા ત્યારે એની કરણી જોઈને આ રત્નમાલા મનોમન વિચાર કરવા લાગી કે આવો બાળક જો મારો હતે ને તો એને હું વિષ આપીને મોતને ઘાટ ઉતારી દે। ભગવાન શ્રીમદ નારાયણે એનો આ સંકલ્પ પણ જે છે એ માન્ય કરી લીધો છે અને પછી આ રત્નમાલા જે છે એ પોતાનો દેહ ત્યાગ કરીને પૂતના રૂપે પ્રગટ થાય છે અને પૂર્વે એણે જે સંકલ્પ કરેલા હતા એ સંકલ્પ ભગવાન શ્રી કૃષ્ણએ આ અવતારની અંદર પૂર્ણ કરેલા છે। પૂતના જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે પોતાના સ્તનોની ઉપર કાલકૂટ વિષ લગાડીને આવેલી છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એનું સ્તનપાન કરીને એનો ઉદ્ધાર કરે છે। આ પ્રમાણેની કથા ભક્તો ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે। એટલે પૂતના જે છે એ પૂર્વજન્મની અંદર બલિરાજાની પુત્રી રત્નમાલા હતી અને એણે જે સંકલ્પ કરેલા હતા એ સંકલ્પ ભગવાન શ્રી કૃષ્ણએ આ અવતારની અંદર પૂર્ણ કર્યા છે અને પૂતનાનો ઉદ્ધાર કરી એને પોતાના નિત્ય ગોલોકની અંદર મોકલી દીધી છે। આટલું કહીને આ કથા જે છે એ હું અહીં જ વિરામ આપું છું। સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ।